તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા બ્લોગની અંદર. તો મિત્રો જુઓ પાછળ કેટલી બધી ગાઉ સરે છે. આજે પણ સરસ મજાની ગાઉ સરવા આવી છે ખેતરમાં. તો આજે આપણે યુટ્યુબમાં લોંગ વિડીયો બનાવવાનો છે, એટલે લોંગ બ્લોગ બનાવશે. 5 વાગી ગયા છે ને હવે આપણે સુવાનો ટાઈમ થઈ જાય એટલે સૂઈ જવાનું છે. કેમ કે કંપનીમાં થાય એટલે થાકી જાય એટલે સૂઈ જવું પડશે. 7 વાગ્યા પછી જઈ જમવા ત્યાં પાછો બ્લોગ બનાવીશું. જો ગાઉ સરે છે સરસ મજાની. તો ગાઈસ વાગી ગયા છે 7 ને હવે અમે જવાનું છે જમવા બહાર. આજે પહેલી વાર લોંગ વિડીયો બનાવવાનો છે એટલા માટે શરૂ કરી દીધો. તો ગાઈસ જમીને હવે જઈએ છીએ રૂમ તરફ. ઠંડી વધી ગઈ છે અને આજે તો લોંગ વિડીયો બનાવવાનો છે આપણે. કેમ કે હવે આપણે યુટ્યુબમાં પણ ફોકસ કરવું પડશે, ઇન્સ્ટાગ્રામમાં તો ઘણું બધું ફોકસ કર્યું પણ ભેગું થતું નથી. બાકી જો રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે અને 8 સાડા 8 વાગી જશે. હવે અમે 2 વાગ્યા છીએ નંગ. બાકી અમારા કાનાભાઈ છોડીને જતા રહ્યા છે. કાનો વિડીયો જોતો હતો કે અમે તને બહુ મિસ કરીએ ભાઈ. હા કાનભા તું કાંઈક મારા વિડીયો જોવો એ મને ખબર છે. આવતો રે પાછો એફટીમાં તારું જોઈનિંગ અમે કરાવી દેવું ગમે એમ કરીને. તારી વિના યાર મજા નથી આવતી. અમે બેસી ને હવે પછી ઠંડી છે એટલી બધી. બાકી રસ્તો છે આપણે વિડીયો બનાવવાનો છે, લોંગ વિડીયો બનાવવાનો છે. કેમ કે થોડું ઘણું યુટ્યુબમાં કમાણીમાં પણ જોવું પડશે ને. સબસ્ક્રાઈબ 1000 થવા આવ્યા છે તો વોચ ટાઈમ પણ કરવો પડશે ને. તો આપણા વિડીયો જોતા રહેજો ગાઈસ. બાકી તમે ક્યાંથી વિડીયો જો કમેન્ટ કરી દેજો. બાકી આપણને બોલતા આવડતો નથી. થોડો કોન્ફિડન્સ આવતો રહેશે. દિવસે ને દિવસે કોન્ફિડન્સ વધતો રહે. તો ગાઈસ જમીન આવી ગયા છે મેં રૂમ પર. જો આમાં 2 પંખા બંધ છે. એટલી ઠંડી છે કે પંખા બંધ કરવા મજબૂર થઈ ગયા. બાકી આ પંખા કોઈ બંધ રહે 24 કલાક બંધ ન રહે, પણ હવે બંધ કરવા પડે એટલી ઠંડી છે. બાકી જો પાછળ હોન્ડા કંપની છે. અહીં બાજુમાં આપણો રૂમ છે ને આપણે અત્યારે ભાઈબંધના રૂમમાં છીએ. તો આ ભાઈબંધના રૂમમાં છીએ આપણે. તો વિડીયો એડિટ કરીને હવે સૂઈ જાય. બાકી ઠંડી છે એટલે સૂવું પડશે પહેલાં. બાકી આપણા રૂમમાં પંખા ચાલુ જ રહેશે. જોવા